નર્મદા જિલ્લા પોલીસ દ્વારા મોટા પાયે દારૂનો નાશ કરવામાં આવ્યો છે. રાજપીપળા હેલીપેડ ખાતે નર્મદા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડા પાડી તે દરમિયાન જપ્ત કરાયેલા દારૂનો નાશ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી અંદાજે 29,32,567ના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ દરમિયાન નાંદોદના પ્રાંત અધિકારી તેમજ ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજપીપળા, તિલકવાડા અને આમલેથા પોલીસ મથકો દ્વારા વિવિધ રેડ દરમિયાન જપ્ત કરાયેલા દારૂનો નાશ કરવામાં આવ્યો છે. જેમાં નાશ કરેલી વિગતોની વાત કરીએ તો 320 જેટલા હોલની બોટલ, 3,393 બિયરની બોટલ, 7,949 ક્વાર્ટર વિસ્કી અને કુલ બોટલ 11,662. કુલ મુદ્દામાલ 29,32,567નો દારૂનો નાશ કર્યો છે. ત્યારે પ્રાંત અધિકારી આ બાબતે શું કહે છે, સાંભળો તેમના શબ્દોમાં. आज गुजरात प्रोहिबिशन एक्ट ऑफ 1993 के हेठળ 3 पुलिस स्टेशन राजपीपला, तिलकवाड़ा और आमलेथा का अलग अलग करीब 42 गुना के अंदर जितना भी उन्होंने अल्कोहल सीज किया था, कोर्ट के फाइनल चुकादा के बाद उसका नाश किया गया है. इसमें करीब 11,600 बॉटल्स थी जिसकी मार्केट वैल्यू करीब 29,32,000 तक थी.